આજનું મેનુ છે દાળ ખાખરા ખીચડી અને સલાડ ને છાશ. વાહ ભાઈ વાહ, સરસ મજાને બકા લઈને આખી માર્કેટ ભરાણેલી છે. જય રામ, જય રામ. ગુફામાં બધા અત્યારે જાય છે, આપણે પણ જવાનું છે ગુફામાં. ચાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજ નવા લોકમાં તમારા બધા હાર્દિક સ્વાગત છે. આજે આપણે હરિદ્વારમાં છે સપ્તાહનો ચોથો દિવસ અને બહુ આનંદ આવે છે, બહુ મોજ આવે છે. આજે આપણે જવાનું છે ભારત માતાના મંદિરે અને વિશ્વમાં જે સ્થળ આવે નાના મોટી બધા સ્થળ લેવાનું છે અને સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. અમારા કેવો વ્લોગ લાગે એ તમે અમને કોમેન્ટમાં કહો તો ખરા, નાના વ્લોગ બરાબર છે કે નહીં. અને તમારા સાથ સપોર્ટથી ધીમે ધીમે અત્યારે અમે વ્લોગ બનાવી છે, કારણ કે તમારો સાથ ન હોય તો અમને કાંઈ મજા ન આવે. તમે જુઓ તો અમને મજા આવે. એટલે આ રીતને અમારી ધીમે ધીમે બધી સફર ચાલુ છે ફરવાની. કાલે પણ એક સરસ મજાનું લોકેશન ઉપર જવાનું છે. લોકેશન છે અદ્ભુત છે લોકેશન, વાહ ભાઈ વાહ એમ થઈ જાય. કુદરતી બધું છે, ધોધ પડતો હોય છે, ત્યાં પણ હું તમને લોકેશન સરસ બતાવીશ. અત્યારે પણ બધા ધીમે ધીમે તૈયાર થઈ જાય છે. આજે અમે શારદ જવાનું છે, કારણ કે બધા મોટા મોટા છે બધા સપ્તાહમાં જવાના છે અને એમ શાયરે જવાનું છે. એટલામાં 2 કલાકમાં સફર કરીને આશાશું તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ ન કરી તો કમેન્ટ કરજો અને તમે લાઇક ન કરી તો લાઇકનું બટન તો તમે પહેલાં દબી દેજો, કારણ કે તમારા સપોર્ટ ધીમે ધીમે અમારી ચેનલ હારી રહી છે. તો ચાલો ફટાફટ જઈએ આપણે હવે ફરવા. ચાલો એટલે અત્યારે અમે જાય છે ભારત માતાના મંદિરે અને બધા ઓલરેડી તૈયાર થઈને બધા અત્યારે આવી જાય છે અને અત્યારે નીકળી જાય છે અમે જવા માટે. અને તમે બધા કન્ટિન્યુ લોકો મને હજી વળતા બધું જે જોવાનું આવશે તમને બધું બતાવીશ. ફેમિલી અત્યારે આપણે સાચી રિક્ષા મળી ગઈ છે અને 20 રૂપિયામાં ભારત માતાના મંદિરે લઈ જાય છે. તો અત્યારે અમે બે બેસી જાય છે, હિતેશભાઈ એ 2 જણા અત્યારે બેસી જાય છે રિક્ષામાં. આ રિક્ષામાં તો મને કેવી રીતે સફર કરી છે, પણ આ સફર કરવાનો મેળ આવી ગયો છે. તો ચાલો પહેલાં જઈએ દર્શન કરવા. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે ભારત માતાના મંદિરે પહોંચીએ છીએ. તમારી પાછળ છે ભારત માતાનું મંદિર છે. અહીંયા સરસ મજાનું લોકેશન છે આખું. 7-8 માળનું મંદિર છે આખું. તમને હું બધું બને જરા કેટલું બતાવવાની બધી ટ્રાય કરીશ ને. આ રીતનું પહેલાં તો એનો બગીચો ને એવું બધું છે કમ્પ્લીટ ઓલરેડી. અહીંયા સાંજે ફુવારા ને એવું બધું ઉડે છે. આ બાજુ અત્યારે બધા થાકી ગયા હોય તો બધા ધીમે ધીમે અત્યારે બધા બેઠા છે અને હિતેશભાઈની બધા થાકી ગયા ઘડીકમાં તો કોરો ખાવા બેઠા છે. આ રીતની બધી અમારી ધીમે ધીમે બધી સફર છે અને થાકી ગઈ છે. હાલો તો હાલો હાલો ધીમે ધીમે આપણે અંદર ચડવાનું ચાલુ કરી. પહેલાં આપણે અહીંયા ચપ્પલ છે પહેલાં ફટાફટ મૂકી દેવી. અહીંયા ચપ્પલને બધું પહેલાં મૂકી દેવું, પછી જવાનું માથે. આ ભારત માતાનું મંદિર છે ને આ બધા અત્યારે બહેનના બધા ઊભા છે, એ બધા અહીંયા લિફ્ટમાં જાય છે. આપણે અત્યારે ચડવાનું છે દાદરા, કારણ કે આપણે લિફ્ટમાં તો બહુ ઘણી ગરદી થઈ જાય છે. એટલે આપણા ધીમે ધીમે દાદરા ચડીને આપણે નીકળી જવાનું છે માથે. કારણ કે લિફ્ટમાં તો ઘણી ગરદી છે એટલે ફટાફટ ચડી છે આપણે દાદરા અને આપણે ધીમે ધીમે બધું જોવાની શરૂ કરીશું. આ છે ભારત માતાનું મંદિર છે. અહીંયા બધા મૂર્તિને એવું બધું છે, સમાધિ ને એવું બધું. આ રીતનું બધું લોકેશન છે. સાંઈ બાબાનું મંદિર છે સરસ મજાનું અને આ રીતના બધું સલારામ બાપુ અને આ બધા ઘણા માતાજી છે અને સલારામ બાપાને જય 12 બીજના જાણે, જય રામાપીર, જય નકલંક નેજાતી, જય રામાપીર, જય રામ. અત્યારે આપણે ચોથા માળે આવી ગયા છીએ. 3 માળનું જોવાનું પૂરું કર્યું છે. અહીંયા પણ બધું સરસ મજાનું છે બધું માતાજીનું, તમને પણ બતાવી દઉં. આ રીતના બધા માતાજીના વાસ છે, બધા મૂર્તિ છે, બધા વાઘા એક નંબર છે. બધા વસ્ત્ર ધારણ કરેલા છે જોરદાર. અને આ યાત્રાળુ બધા અત્યારે દર્શન કરે છે અને ચોથા માળનું છે, 5મો 6મો 7મો 3 માળ થાકી છે, તમે પણ બધા જોઈ લીધું. ચાલો એટલી ફેમિલી અત્યારે આપણે 5મા માળે આવી ગયા છીએ અને 5મા માળે આ રીતના બધા મંદિર છે, બધા મસ્ત કૃષ્ણ ભગવાનના અને એના બધાના તમે પણ બધા દર્શન કરી લેજો. અને બહુ મજા આવે છે. અહીંયા આપણે 6 અને 7માં 2 માળ બાકી છે. આ બધા યાત્રાઓ બધા અંદર એન્ટ્રી કરે છે. ચાલો ફટાફટ આપણે માથે જઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે 6ઠા માળે આવી ગયા છીએ અને 7મા માળે તો હવે કાંઈ છે નહીં, બાણા બધું બંધ છે. આ 5મા માળનું તમને હું આખું ગેટને બધું બતાવી દઉં. અંદર માતાજીના બધાનો વાસ છે. આ રીતનું બધું મહાદેવ ભગવાનને
પહેલાં છે એમ ને શું છે આખું પહેલાં ફરજ આપણે ભારત માતાના મંદિરે જઈને તો વૈયા છીએ અને બધા શહીદોના બધા જોયા આપણે અને આ રીતનું બધું સરસનો વ્લોગ હતો તે વ્લોગ જોવાનો આખો ભૂલતા નહીં. હવે આપણે આગળ જવાનું છે એ ક્યાં જવાનું છે નથી ખબર પણ આગળ જ્યાં સારું હોય ને આપણે ફરવા જવાનું છે. ચાલો યુટ્યુબ અહીંયા આપણે ચારધામની યાત્રા અહીંયા પૂરી થઈ જાય એવું યારો મારેલો છે. તમે પણ બધા જોઈ લેજો ચારધામની યાત્રા અહીંયા આખા મંદિરમાં આખો વાસ છે એટલે તમને ફટાફટ બતાવી દઉં કારણ કે અહીંયા આપણે ઘણું વ્લોગ ઉતારવાનો બાકી છે. આ ચારધામની યાત્રા બધી અહીંયા તમે સફળ થઈ જાય આ રીતનું બધું અહીંયા માતાજીની બધી સ્થાપના કરેલી છે. અને હવે આપણે ફટાફટ જઈએ બીજા લોકેશન ઉપર. એ પહેલાં તમને મહાદેવની એક મૂર્તિ બતાવી છે આખા ફ્લેટમાં છે મોટી જબર. તો હર હર મહાદેવ હર હર મહાદેવ. ચારધામની યાત્રા કરી નીકળ્યા છે બહાર મહાદેવનું મોટું જબર મૂર્તિ છે આખા ફ્લેટમાં પાછળ ફ્લેટ છે આગળ મૂર્તિ છે પણ એ મૂર્તિ તો ભયંકર મૂર્તિ છે અને આ બાજુ ચારધામની યાત્રા છે. હવે અહીંયા આપણે કંઈક હનુમાનજીનું મંદિર છે ત્યાં આપણે ફટાફટ જવાનું છે કૃષ્ણ ભગવાન એનું. અહીંયા પણ નરેન્દ્ર મોદીના બાનું પણ અહીંયા અત્યારે શું કહેવાય મૂર્તિ મૂકી દીધેલી છે. આ રીતનું નામ છે એનું અને આ રીતની મૂર્તિ છે. પાછા પણ નરેન્દ્ર મોદીને બાના ફોટા છે. આ રીતના આખું કાશનું મંદિર છે માતાજીનું. શું છે તમે શિવલિંગ બતાવવા છે કેદારનાથની શિવલિંગ. જય કેદારનાથ જય કેદારનાથ જય કેદારનાથ. આ કાળીમાનું મંદિર છે અને આ બધું સરસ મજાનો કાચ છે. જો વાહ ભાઈ વાહ. ગુફામાં બધા અત્યારે જાય છે આપણે પણ જવાનું છે ગુફામાં. આપણો વારો આવી ગયેલા આપણે નીકળ્યું ગુફામાં. પાણી છે ત્યારે ગુફામાં આપણે ગળી ગયા છીએ અને આ રીતના ગુફામાં ત્યારે પાણીને એવું બધું છે અહીંયા પણ કાંઈ વાંધો નહીં. આ રીતની ગુફા છે બધી બીક લાગે એવી. અત્યારે ગુફામાં ગળી ગયેલા આપણે ફ્લેશ ચાલુ કરી દીધી છે. અહીંયા એસી પ્લાને છે અહીંયા અને આ ધીમે ધીમે બધા જાય છે અંદર. હવે અહીંયા મહાદેવનું મંદિર છે. મહાદેવ અહીંયા ગાયનું આસર છે મહાદેવનું. અને મહાદેવની શિવલિંગ છે. હનુમાન દાદા છે. શેષનાગ છે. અહીંયા એસી પણ મૂકેલું છે ઠંડુ વાતાવરણ માટે. બધા યાત્રાળુ બધા દર્શન કરે છે તળાવમાં અને પણ અહીંયા મજા આવે છે ગુફામાં બહુ એટલે બહુ મજા આવે છે. હાથ રૂમાલ બાંધે છે. હાથ રૂમાલ બાંધે તો આપણે બીજા મનની ઈચ્છા હોય ને પૂરી થાય એ માટે હાથ રૂમાલ અહીંયા બાંધી દો છે અત્યારે. ચાલો આપણે આગળ જઈએ. સરસ મજાની બકાલાની આખી માર્કેટ અત્યારે ભરાણેલી છે અને બકાલો બધું વેચે છે. અહીંયા કાંઈ પણ લેવું હોય તો અહીંયા આવી જાય. અહીંયા સરસ મજાનું એક જોવાલાયક સ્થળ એવું છે. હવે અંદર જવાનું છે ફટાફટ. આ બધા અંદર તો અત્યારે વૈયા ગયા છે અને અહીંયા તો ફુવારા ને એવું બધું ઉડે છે. કૃષ્ણ ભગવાન ને લક્ષ્મીજીની બધા અત્યારે ઢોલિયા ઉપર. વાહ ભાઈ. એક ગુફા તો આપણે આવી ગયા છે. બીજી ગુફામાં અત્યારે એન્ટ્રન્સ આવી છે. અત્યારે બીજી ગુફામાં ધીમે ધીમે આવી છે. અત્યારે અહીંયા ગુફા તો ગુફા હરિદ્વારમાં ભાઈ આ રીતનું બધું સીન સિનેરી છે બધી. અને આ રીતનું અમારે લોક પણ બનાવવાનું એક ધારું ચાલુ છે. આપણે ધીમે ધીમે આપણે
અત્યારે ગુફામાંથી ધીમે ધીમે પસાર થાય છે. અત્યારે ત્યાં રાખવી પડે કે માથે ને પહાડ ભટકાય એમ છે, બધા જોરદાર ભયંકર પાણા છે. અત્યારે આ ધીમે ધીમે આવે છે. મજા આવે છે હે? બીક લાગે એવું છે. કારણ કે ગુફા હવે પૂરી થઈ ગઈ છે. આપણે બીજી ગુફામાં આપણે ટ્રાય કરવા આવે છે. બહુ એટલે બહુ મજા આવી ગઈ. હવે આપણે બીજી ગુફા પણ ઓલરેડી કમ્પ્લીટ આવી ગઈ છે. એ ગુફામાં આપણે પ્રવેશ કર્યો હવે ફટાફટ. આ ગુફામાં આમથી આમ બીક લાગે એવું છે. જો તો ખરા કાં કેટલું અંધારું છે. આ બાજુ ધીમે ધીમે અત્યારે ગુફામાં હાલવી છે એવી ધ્યાન રાખતા રાખતા આ બાજુ જુઓ તેમ ઝાડવું જુઓ ફૂંકાઈ ગયેલું. ક્યાં અહીંયા મગર છે, જીવતી છે પણ અત્યારે નથી જાગતી, સૂઈ ગયેલી છે અત્યારે. અને આ બાજુ હાથી ને સિંહ ને એવું બધું સાંઈ માતાજીના દર્શન ને બાજુ આપણે બીજી ગુફામાં અત્યારે પ્રવેશ કરી છે. આખું આ મધનું કોડું છે એના નીચે પસાર થઈને આપણે જવાનું છે. અહીંયા બધા લાકડા ને એવું બધું છે. અત્યારે ધીમે ધીમે બધા પસાર થયું છે. હરિદ્વારમાં આવી એટલે ગુફા ઘણી છે. આ બીજી જવો તમે તેર લગન બધી ગુફા જ છે બીજી. અને ફરવાની પણ બહુ મજા આવે છે. સ્થળ બધા ફરવા લાયક છે. અહીંયા બધા માતાજીનો બધે વાસ છે ને આ બાજુ બધા અત્યારે ધીમે ધીમે ફરે. શું જોવા છે? હાલો આગળ મને હાલ. આપણે ગુફા પસાર ધીમે ધીમે થવાનું છે. જય માતાજી, જય માતાજી. મહાદેવ મહાદેવ. બપોર આપણે જમી કરીને થોડી આરામ કરીને આવી જાય છે. કારણ કે બધા બજારમાં બધા ખરીદી કરવા આવ્યા છે. અત્યારે અહીં 350નો સેલ છે અને આપણે બધા જોયું છે. અત્યારે આપણા જેકેટ લેવે તો બધા 350 છે. આખી સેલ જ છે કે 350 આ બધા અત્યારે જોવે છે. શું છે આ વિડીયો કોલિંગ આવ્યો ને વાંચીને એ ઉપર કરો. આ રીતે બધી ખરીદી બીજી ચાલુ છે ને આ બધા અત્યારે જોવે છે ગરમ વસ્તુ બીજી. ધીમે ધીમે બધી ખરીદી ચાલુ છે અને એક બાજુ બધા ઠેલા બેલા બધું આપણી પાસે અત્યારે હોઈ દીધું છે બધું. કારણ કે અત્યારે કીધું ઠેલા તમારે લેવા પડશે કે તો બધી ખરીદી કરવાની ખબર પડે. અત્યારે લાલા ભગવાનના કપડાં ને એવું બધું ખરીદી થોડી ઘણી કરવાની છે. બધી ખરીદી કરે છે. ચાલો ધીમે ધીમે આવી બધી ખરીદી તો ચાલુ રહેવાની જ છે 2 દી સુધી. ચાલો યુટ્યુબ ફેમિલી અત્યારે ખરીદી કરીને તો અહીંયા ઘણું માલી ગયા છે અને અત્યારે બધા ખરીદી કરીને થઈ છે. અમારા રૂમે અત્યારે મોટા મોટા જબર ઠેલા લીધા અત્યારે. અને અમારા માસીની બધા અત્યારે અત્યારે ઠેલો કે છે હું લઈ લો તો અમારા માસી અત્યારે માથે ઠેલો લઈ લે છે. વાહ ભાઈ વાહ. વજન છે? વજન નથી. વજન તો સારું લ્યો.
મારા માસીને કાંઈ વજન લાગતું નથી અને તમે જાય છીએ રૂમે, કારણ કે જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હવે રૂમે જઈએ. અત્યારે આપણે 5મા દિવસના ભોજન સમારંભમાં આવી જાય છે, જમવા આવી જાય છે. અત્યારે જમણવાર એક બાજુ બધું સલું થવા રહ્યું છે. બધા અત્યારે જમવા બધા બેસી ગયા છે. આજનું શું મેનુ છે એ બધું તમને કહીશ, તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું. આજનું મેનુ છે દાળ ખાખરા, ખીચડી અને સલાડ ને છાશ. વાહ ભાઈ વાહ. ફેમિલી અત્યારે જમીન આપણે આવી ગયા છીએ રૂમે. અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું. નવો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, કારણ કે અવારનવાર વ્લોગ આવતા રહે છે ને. એ દવાની મસ્ત આખી મોજ છે. કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહ્યો. તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. ચાલો જય ગિરનારી, જય ગિરનારી.